મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, પુના, હૈદરાબાદ. દેશના મહાનગરોમાં આજકાલ એક નવી સિસ્ટમ ચાલુ થઈ છે, ડિંક, ડબલ ઇન્કમ નો ચાઇલ્ડ. આજકાલ દેશનું યુવાધન સંતાનો કરવા માંગતું નથી, બસ જાહો જલાલી અને જલસાની જિંદગીથી જીવવા માંગે છે. આ ડિંક નામનો એક શબ્દ આવ્યો છે માર્કેટમાં, અને આજની યુવા પેઢી પોતાના સંતાનો નથી કરતી, ખાલી પતિ પત્ની સુખી જીવે છે. હું તમને ગાયનેકને બતાવી આ ચલણ કેમ આજકાલ આધુનિક જમાનામાં બન્યું છે, લોકો કેમ આવું જીવી રહ્યા છે, અને ગુજરાતમાં કેટલા અંશે આ છે ડિંક, આવું હું તમને બતાવું અને તમને ગાયનેકને મળાવું, આખી વાત સમજાવું. પુરુષ માટે વીર્ય ફ્રીઝ કરાવી શકે છે, પણ પુરુષમાં ઉંમરની અસર સ્ત્રીમાં જેમ લાગુ પડે છે એમ નથી લાગુ પડતી. એટલે પુરુષ જીવે ત્યાં સુધી એના પુરુષ બીજ બની શકે છે. તમે કદાચ સાંભળ્યું હોય તો આજકાલ ડિંક એવો વર્ડ ફેમસ છે. ડિંક એટલે શું? DINK, ડબલ ઇન્કમ નો કિડ્સ. હજી પણ અમદાવાદમાં અથવા તો ગુજરાતમાં એટલી બધી ફોરવર્ડ મેન્ટાલિટી નથી આવી. ત્યાંના લોકો માનસિકતામાં થોડીક બદલાવ આવ્યો છે. વિદેશમાં જેવું પશ્ચિમનું કલ્ચર જેવું આપણે છે કે મા બાપ લગ્ન કરે પણ સંતાનો ન કરે, કે જવાબદારી નથી. એટલે આમ તમારે ત્યાં તમારી બહુ મેટ્રો લાઈફ છે, હું માનું એટલે બધા લોકો આવે. તમને એવું લાગે ખરું કે સંતાનો નથી જોતા મા બાપ? એટલે તમે કદાચ સાંભળ્યું હોય તો આજકાલ ડિંક એવો વર્ડ ફેમસ છે. ડિંક એટલે શું? DINK, ડબલ ઇન્કમ નો કિડ્સ. હજી પણ અમદાવાદમાં અથવા તો ગુજરાતમાં એટલી બધી ફોરવર્ડ મેન્ટાલિટી નથી આવી, પણ સ્ટીલ ઇન્ડિયામાં જે વેસ્ટર્નાઇઝેશન થયું છે, એટલે બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, એ બધી જગ્યાએ મીન્સ એ જગ્યાએ રહેવું, સર્વાઈવ થવું, સસ્ટેન થવું ઘણું મોંઘું છે. અને એટલે ઘણા બધા કપલ એવું કરતા હોય છે કે પોતે કમાય, પોતે જ વાપરે, બાળક નથી કરવા, એવું લગ્ન કરતા પહેલા જ એ લોકો જ્યારે મળે ત્યારથી એમનામાં ડિસાઇડેડ હોય કે આગળ જતા આ લેવલે આપણે પ્રોબ્લેમ થાય એવું નથી જોઈતું. અને એટલે એ લોકો એવું કરતા હોય છે કે લગ્ન કરે છે પણ આગળ એ લોકો બાળક નથી લાવતા હોતા. જે તમે આ મૂળભૂત તો બચાવવાનો ધંધો છે છોકરાઓનો. તમારે ત્યાં લોકો એવા આવે સંતાન થતા નથી, એનો જ પ્રશ્ન લઈને આવે. પણ એની સાથે યુવાધનને આજના આપણી પ્રજાને કઈ આમ બદલાવ આવ્યો? શહેરોમાં ગામડામાં કઈ ફરક છે કે છોકરાઓ બાબતમાં કઈ બદલાવ, કે આ છોકરા વિશે ગામડા વાળા લોકો આવું વિચારે, શહેર વાળા લોકો આવું વિચારે, એનો શું તમને? એટલે અત્યારે મને ગામડાનું તો 100% નથી ખબર, પણ શહેરની વાત કરું તો હવે ઘણી બધી ફિમેલ ઇન્ડિપેન્ડન્ટ થઈ છે, એટલે પોતે કમાતી થઈ છે, એટલે પોતાની મરજી પ્રમાણે ફેમિલી પ્લાન કરતી હોય છે. એટલે એ બધાને કારણે એક તો એમની જ્યારે પણ લગ્ન થવાની ઉંમર હોય, જે 20, 22, 25 વર્ષમાં લગ્ન થતા હતા, એના બદલે સ્ત્રીની ઉંમર 28, 30, 32 વર્ષ સુધી એ લોકો લગ્ન કરવાનું ડીલે કરતા હોય છે. અને લગ્ન કરવાનું ડીલે કરે છે તો પછી એમની પાસે અહીંયા એવો ઓપ્શન છે કે એ લોકો એગ ફ્રીઝિંગ પણ કરાવે છે. એટલે ભલે તમે 32, 34 વર્ષે લગ્ન કરો છો અથવા તો ફેમિલી પ્લાન કરો છો, પણ જો તમે એગ ફ્રીઝિંગ એટલે કે એમના ઈંડા એ લોકોએ 25, 27 વર્ષે ફ્રીઝ કરાવેલા હોય તો 34 વર્ષની ઉંમરે પણ જે 25 વર્ષના બેનને સફળતા દર મળે એ સફળતા દર મળી શકે. એટલે એગ ફ્રીઝિંગનો કન્સેપ્ટ શહેરોમાં વધ્યો છે. અને એ એગ ફ્રીઝિંગની ટેકનોલોજીને કારણે એટલો કોન્ફિડન્સ વધ્યો છે કે એ લોકો મોટી ઉંમરે પણ પ્રેગ્નન્સી પ્લાન કરી શકે છે. બીજું એવું પણ જોવા મળ્યું છે કે સિંગલ મધર એટલે 40, 42, 45 વર્ષના બેન છે, પણ ભલે ગમે તેટલી ઉંમર થઈ છે, કેરિયરમાં એ ઘણું સારું કામ કરે છે, પણ લગ્ન કરવા જેટલી શું કહેવાય કે એમની વિચારસરણી ત્યાં સુધી નથી પહોંચી, કે અથવા તો એમનું પોતાનું ઇન્ડિપેન્ડન્સ છીનવાઈ જાય એવું એ નથી ઈચ્છતા. અને તો એમણે એવું નક્કી કરેલું છે કે હું મારા મમ્મી પપ્પા સાથે રહીશ અને હું એમની જ સેવા કરીશ, અને મારે કોઈ બીજા વ્યક્તિ પર ડિપેન્ડન્સી કે એવું નથી જોઈતું. અને એવા કેસમાં પણ માતા મારે બનવું છે તો સિંગલ મધર તરીકે પણ ઘણી ફિમેલ
પ્રેગ્નન્સી પ્લાન કરતી હોય છે. તો મુંબઈ જેવું આપણે જે માહોલ છે કે મુંબઈમાં લોકો ઘણા બધા મહિલા સિંગલ મધર્સ હોય કે નો ફાધર મેરેજ ન હોય, તો આપણે ત્યાં એ ટ્રેડ ચાલુ છે? ચાલુ થયો છે. મીન્સ કે સંખ્યાની ભાષામાં વાત કરીએ તો મે બી મેગા મેટ્રો સિટી છે એની કમ્પેરિઝનમાં અમદાવાદમાં સંખ્યામાં આવા પ્રકારની વિચારસરણી ઓછી છે, પણ હા શરૂ ચોક્કસ થઈ છે. પછી એગ વાળી વાત કરી તો પછી ઈ એગ એના 45 વર્ષે કામ આવે? માની લો કે 5-10 વર્ષ પછી મહિલા યુઝ કરી શકે? હા, એટલે અત્યારે કોઈ પણ સ્ત્રી જ્યારે સ્ત્રી બીજ બહાર આપણે કાઢી અને એને ફ્રીઝ કરીએ તો એ ઉંમર પર એની સારવાર થઈને અથવા તો પ્રેગ્નન્સી રહેવાનો એનો ચાન્સ હોય, એ ચાન્સ એ ભવિષ્યમાં 5, 10, 15 વર્ષ પછી પણ મેળવી શકે. એટલે એક વખત જ્યારે પણ બીજ ફ્રીઝ થઈ ગયા તો પછી એને તમે 2 દિવસ પછી બહાર કાઢો છો કે 2 વર્ષ પછી બહાર કાઢો છો, એની ક્વોલિટીમાં કંઈ ફરક નથી પડતો. એટલે સમય સાથે ક્વોલિટીમાં કંઈ ફરક પડે એવું નથી હોતું. તો પણ એના માટેની બેંકો હોય છે કે કશું હોય? કઈ રાખવા ક્યાં? એનો કોઈ કોસ્ટલી હોય કઈ થાય? શું થાય? એટલે નોર્મલી એ એગ ફ્રીઝિંગની પ્રોસેસ એટલે IVF સારવાર જ કહેવાય, પણ એ કોઈ પણ ફર્ટિલિટી સેન્ટરમાં થાય અને જેમ ગર્ભ ફ્રીઝ થતા હોય ક્લિનિકમાં એવી જ રીતે એગને ફ્રીઝ કરવામાં આવે. પણ નોર્મલી એગ ફ્રીઝિંગ જે સિંગલ ફિમેલ છે એના માટે જ એડવાઇઝેબલ છે. કોઈ કપલ છે કે જેને અત્યારે પ્રેગ્નન્સી નથી રાખવી, મે બી 2-5 વર્ષ પછી એ લોકો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે, તો એવા કેસમાં એ લોકો ગર્ભ ફ્રીઝ કરાવીને રાખી શકે. કેમ કે સ્ટીલ એગ એટલે કે સ્ત્રી બીજ એકલા આપણે જ્યારે ફ્રીઝ કરીએ તો એ ઘણા ફ્રેજાઇલ હોય છે. મીન્સ કે એનું જે તાકાત કહેવાય અથવા પાવર કહેવાય એ નબળો છે અથવા તો એને સાચવવા અઘરા છે. પણ જ્યારે સ્ત્રી બીજ ને પુરુષ બીજ ભેગા થઈને ગર્ભ બની જાય તો એની જે તાકાત છે અથવા એની જે સાચવણ છે એ ઘણી ઈઝી છે. એટલે નોર્મલી જ્યારે કપલ અથવા તો પાર્ટનર ફિક્સ હોય તો ગર્ભ ફ્રીઝ કરવા જોઈએ અથવા એમ્બ્રિયો ફ્રીઝ કરવા જોઈએ. સિંગલ ફિમેલ પાર્ટનર છે તો એ એગ ફ્રીઝિંગનો ઓપ્શન ચોક્કસ વિચારી શકે. તો પુરુષો માટે કઈ આવું છે જ નહીં? પુરુષ માટે વીર્ય ફ્રીઝ કરાવી શકે છે, પણ પુરુષમાં ઉંમરની અસર સ્ત્રીમાં જેમ લાગુ પડે છે એમ નથી લાગુ પડતી. એટલે પુરુષ જીવે ત્યાં સુધી એના પુરુષ બીજ બની શકે છે, પણ સ્ત્રીમાં ભગવાને મેનોપોઝ આપ્યો છે, મીન્સ કે માસિક ચક્ર છે, એટલે અમુક ઉંમર પછી એના બીજ ઓછા બને, નબળા બને, એક સ્ટેજ આવે બીજ બનતા બંધ થઈ જાય. જે ભારતમાં કહેવાય કે 45 થી 55 વર્ષની ઉંમર કે જેમાં માસિક જતું રહે, તો પુરુષમાં એમ એન્ડ્રોપોઝ એવો શબ્દ વપરાય છે, પણ એમાં એકચ્યુઅલ એટલો બધો ફરક પડે છે એવું નથી હોતું. તમે સાંભળ્યું હશે કે હમણાં ફોરેનમાં એક જગ્યાએ 85 વર્ષે બી એક ભાઈ પિતા બન્યા. તો કહેવાનો મતલબ કે એને ખાલી વીર્ય આપવાનું છે, ને વીર્ય આપવું મોટી વસ્તુ નથી, પણ સ્ત્રી બીજ શરીરમાંથી બહાર કાઢવા તો એના માટે ઘણી જટિલ પ્રક્રિયા સંકળાયેલી છે. અચ્છા, તો પુરુષમાં કોઈ પ્રોબ્લેમ નહીં રહેતો? પુરુષમાં એમ અપફ્રન્ટ એ વસ્તુ જરૂરી છે કે એણે વીર્ય ફ્રીઝ કરાવવું જ જોઈએ એવું જરૂરી નથી, પણ ઘણી વખત કેન્સર કે એવું કંઈક ડાયગ્નોઝ થયું, કોઈ પુરુષને એવી કંઈ તકલીફ છે અને એણે કિમોથેરાપી, રેડિયોથેરાપી એવું કંઈ કરાવવાની જરૂર છે, તો એ થેરાપી કરતા પહેલા સેમ્પલ ફ્રીઝ કરાવે તો નુકસાન થતું આપણે ઘટાડી શકીએ. ઓકે, તો આ હતા ડોક્ટર જાનકીબેન. એમની સાથે મેડિકલની અને આ ફર્ટિલિટીની બાબતમાં ઘણી બધી વાતો છે. ભવિષ્યમાં ક્યારેક અમે મળશું તો બીજા પોઈન્ટ સાથે પણ અમે ચર્ચા કરશું. વૈજ્ઞાનિક ઢબે સચોટ અનુભવ અને કેટલા વર્ષોની પ્રેક્ટિસ છે આ મેં તમને કહેવાનો પ્રયાસ કર્યો છે. તમે બી તમારી જિંદગીમાં આમાંની કોઈ સમસ્યા હોય તો જોજો, જાણજો અને મારો વિડીયો પૂરો જોજો. તમને કેવો લાગ્યો વિડીયો? તમારું શું કહેવાનું છે? અમે જે વાત કરી છે તમને તમારો અંતરાત્મા શું કહે છે એની બી એક કોમેન્ટ જરૂર કરજો. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વાત સાથે અને નવા વિચાર સાથે. જય જય ગરવી ગુજરાત.